હજી તો સમાજે હે તમારે માણસ તો ઘણા આવી. ઓહો એટલું મોટું હોય. 1K માં થોડા કે કેટલા કે ઘટે છે. જો હવે એની રસમ છે ને સ્ટાર્ટ કરે છે, બેડું ચડાવે. જો કેટલા બધા આવ્યા. તમે ક્યાંથી આવ્યા બધા? હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધાય? મજામાં ને? ગુડ મોર્નિંગ બધાને. જો અત્યારે સવારના 9 વાગ્યા ને આજે અડધું કામ બાકી છે, અડધું કરી લીધી. કચરા હે કાઢી લીધા, પોતા બાકી છે. અને રસોઈમાં તો આજે મારે પરોઠા કરવા, તો જો રસોઈ પણ આખી બાકી જ છે, આજે કંઈ નથી કર્યું. તો મેથી દાણાના પરોઠા કરવા છે, તો નાસ્તા માટે ને બીજી બપોરની રસોઈ હે થોડીક વાર પછી કરીશ. ને મેં કીધું કે વ્લોગની સ્ટાર્ટ કરી દઈએ, તો જો અત્યારે આવી છું, વ્લોગની સ્ટાર્ટ કરી દીધી છે. ને હા, પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દીજો, કારણ કે 1K માં થોડા કે કેટલા કે ઘટે છે. જો તમે કરી દો તો તમારો બધાનો આભાર. તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં. તો ચાલો હવે પરોઠા કરી લઈએ. તો ગાઈસ, લોટ મેં વહેલો બાંધી લીધો, તો મારે કચરા કાઢવા હતા એ પહેલાં જ લોટ બાંધી લીધો હતો. તો લોટ વહેલો બાંધી લે તો થોડોક સોફ્ટ પડી જાય. તો ફાઇનલી ગાઈસ, પરોઠા છે કરી લીધા, મેં નાસ્તો પણ કરી લીધો ને હવે મારે શાક વઘારવું. તો આજે મારું ફેવરેટ વટાણાનું શાક છે. તો ગાઈસ, જો વટાણાનું છે, રોગા વટાણાનું નથી, રીંગણું છે, ટમેટું છે, બટેટું છે અને તેલ થઈ ગયું. આ બાજુ મામાની ચા પાકે, તો હવે શાક વઘારી લઈએ આપણે. તો ગાઈસ, અત્યારે 10:30 જેવું થયું ને શાક નાખી દીધું ને હમણાં થોડી વારમાં ચડી પણ જશે. ને હવે આજે રવિવાર છે તો મારે માથું ધોવાનું છે, તો ગરમ પાણી મૂક્યું છે. ને હવે પાણી પાછું ગરમ થોડુંક ઠરી ગયું હતું તો થવા મૂક્યું, તો થઈ જાય તો પછી ફ્રેશ થઈ આવું, વાળ ધોઈ નાખું. તો ગાઈસ, હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ, વાળ પણ ધોઈ નાખ્યા. તો ગાઈસ, જો હું ડેલા બરોબર આવીને ગયા તો અહીંયા મલકના માણા બેઠા. અહીંયા શું કહેવાય કે ઓલું એક છોકરી હોય એને ડિલિવરી માટે આવે, તો એને દીકરો આવે ને, તો અહીંયા અમારી પાસે વાઇફ છે ને, તરાવડી વાઇફ, મેં તમને કીધું જ હતું કે અમારી આગળ એક વાઇફ છે, તો ત્યાંથી પાણી ભરવાનું હોય ને એવી કંઈક એની રસમ છે, રિવાજ છે. તો મેં કીધું કે વિડીયો ઉતારો, એને પૂછી લીધું, એને કંઈ પ્રોબ્લેમ નથી, તો તમને પણ બતાવું જો એ બધું શું કરે અને કેટલા બધા આવ્યા છે, જો તમને પણ બતાવું. બધા છેટ કલ્યાણપુરથી આવ્યા. અહીંયા છોકરી હે ને એ અહીંની જ છે, તો એને દીકરો આવ્યો, તો એની કંઈક રિવાજ હોય કે રસમ હોય, મને ખબર નથી બહુ. તો જો અહીંયા આવ્યા તો મેં કીધું કે ઉતારી જો જઈએ આપણે. જો જોઈએ આપણે શું કરે. જો 1 મિનિટ ઈ બાજુ જ આવતી રહું. જાતી તો YouTube માં બાકી લાઈક બની જાય, ચેનલ નું નામ આપી દે, સબસ્ક્રાઇબ કરી દેજો બધા. સબસ્ક્રાઇબ કરી દે, બધાનો પટાણી ભરીને આલ દે. પાકું કેમ તમને બાબુ આવ્યો? હા. અચ્છા, તો ઈ ક્યાં એને ન લેવાનો હોય? અચ્છા, જો આ દીવો કર્યો છે, સાથીઓ કર્યો, મગનો ની બધું. કેવા મસ્ત કપડા ને પહેર્યા, જો કેવી મસ્ત રસમ હે. આપણે તો આવું કઈ હોય કે ન હોય મને કઈ ખબર નથી પડે નહીં. હો, ધ્યાન રાખજો ટીંગાઈ ન્યા. જો અહીંયા ચાંદલા કર્યા. જો કેટલા બધા આવ્યા. તમે ક્યાંથી આવ્યા બધા? કયા ગામથી આવ્યા? અચ્છા, આ જો બેન ના માવતર છે.
દીદી શ્લોક ગોતી દઉં તમને નહીં જડે ખંભાળિયા થી આવ્યા કલ્યાણપુર થી આવ્યા અડધા અહીંના છે અડધા હરિદ્વાર થી તો જો ક્યાંથી છે હરિદ્વાર થી છે આવ્યા છે સોરી હરિપર કે અચ્છા હરિપર ગામ ઈ ક્યાં આવ્યો દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકો હરિપર ગામ આમાં બધા એક સાથે બોલે ને તો કઈ સમજાતું ન થરખું હા એક એક બોલો ને તો સમજાય થોડુંક અચ્છા કલ્યાણપુર તાલુકો છે અને ગામનું નામ હરિપર છે માવતર ના ગામના છે આ લોકો છે ને એ માવતર ના ગામના છે બધા સાસરા વાળા ઈ ક્યાં હા બધા સાસરા વાળા છે હા શું નામ તમારું હર્ષા આ બધા માવતર છે સાસરા વાળા સોરી આ બધા માવતર ના છે જાજા લોકો આવ્યા મણો જો હવે એની રસમ છે ને સ્ટાર્ટ કરે છે બેડું ચડાવે બે હાથે ના ઉપડે પકડી રાખો પકડીને ઉતાવળી આઈલી જાજે પાછું વાળી વાહું નહીં ઉતાવળે આઈલી રાખો જો એની રસમ છે ને એ કરે છે ઓહો એટલું મોટું હોય તમારામાં મારો આજ રસ્તો હે નહીં પડું ઉપાધિ કરું એનું તો ઘરે જ અહીંયા હે છે ગઈ શું તો બારોબાર ઘૂમરો મારવા નીકળી ના તો ત્યાં કેટલા બધા લોકો હતા જાણે આમ લગ્નની જેમ એને પ્રસંગ છે મને બહુ ત્યાં તો કંઈ સમજાણું નહીં કે એને શું કીધું પણ પછી ખ્યાલ આવ્યું કે એ એમ કહેતા હતા કે એની જે છોકરી હતી ને એના ઘરે દીકરો આવ્યો તો દીકરો આવે ને તો અહીંયા વાય હોય ને એનું પાણી હીંચવાનું હોય અને સાથીઓ કરવાનો હોય ને એવું બધું હોય તો એનામાં એ રિવાજ હતું તો એને તો મોટો પ્રસંગ તો એ આવ્યા હતા અહીંયા ને કેટલા બધા માણસ હતા હજી તો અડધા તો અમારા સમાજે એમ કહેતા હતા કે સમાજે હે અહીંયા તો થોડાક એક જ આવ્યા તોય જાન જેટલું તો માણસ હતું તો બહુ મોટો પ્રસંગ હતો ને બસ તો વિડીયો ઉતાર એને કીધું મેં પહેલાં પૂછવું જરૂરી છે અડધાને ગમે અડધાને ન ગમે તો મેં એને કીધું મન કે તમે બિંદાસ ઉતારો કે જે ઉતારવું હોય એ તો ઉતાર્યું હું તો મોડી નીકળી એનું તો પતવા આવ્યું હતું થોડીક વહેલી ગઈ હોત તો બધું શૂટ કરી લેત તો જો એવું હતું આપણામાં તો હોય કે ન હોય મને કંઈ ખબર નથી આપણામાં હોય તો કોમેન્ટ કરજો ગાઈસ અત્યારે 12:15 જેવું થયું ને હવે મારે જમવા બેહું તો મેં કીધું કે હવે ટાણું થઈ ગયું બપોરાનું તો બપોરા કરી લઈએ તો આજે જમવામાં છે વટાણાનું મિક્સમાં બટેટાને એ બધું મિક્સમાં શાક છે સલાડ છે ને રોટલો છે તો હેલો ગાઈસ તો અત્યારે વાગ્યા 5 ને બપોરે પછી બપોરા કરી અને સૂઈ ગઈ હતી પાછી સૂતી હતી ત્યાં તો પાર્લરમાં કસ્ટમર આવ્યા તો પછી એનું કર્યું એનું કરીને હવે ભનાની 2 જોડ છે ને તો મેં કીધું કે પારસી કરી નાખું તો જો એકમાં કરીને એકમાં બાકી છે કરવાની તો બસ આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરું છું તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય